અમદાવાદના ટાગોર હોલ ખાતે અમદાવાદના જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકેની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના મહેસૂલી અધિકારી કર્મચારીઓનો 2 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકેએ તાલીમના સહભાગીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોજાઈ ગયેલી ચિંતન શિબિરમાં તાલીમની જરૂરિયાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી। અમદાવાદ જિલ્લામાં તમામ લેવલની તાલીમનું આયોજન કરવામાં આવશે। તાલીમ અધિકારીઓ માટે એક ટ્રિગરિંગ સેશનનું કામ કરે છે। તાલીમ અધિકારીઓમાં રહેલી સુસુપ્ત શક્તિ અને આવડતને પારખવાનું કામ કરે છે। વધુમાં કલેક્ટરે ઉમેર્યું હતું કે સરકારની ઇમેજ સરકારમાં રહેલા અધિકારીઓ દ્વારા બને છે। જિલ્લાની કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદારની કચેરી દ્વારા સરકારની સારી ઇમેજ ઊભી કરવાનું કામ થાય છે એવું તેમણે ઉમેર્યું હતું। કલેક્ટરે સૌ અધિકારીઓને 2 દિવસીય તાલીમ માટે શુભેચ્છા પાઠવી હતી। ઉપરોક્ત તાલીમમાં નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી વાયપી ઠક્કર, પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા।